Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. બનાસકાંઠાના ડીસામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન થયું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો સહિત ક્ષત્રિય સમાજના લોકો ઉમટ્યા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, બનાસકાંઠા લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ગેરીબેન ઠાકોર, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ केसरी त्योहार विमल बोलो जुबान केसरी સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા. ક્ષત્રિય સમાજે કોંગ્રેસ ઉમેદવાર ગેરીબેન ઠાકોરનું શ્રીફળ ચૂંદડી આપી મામેરું ભર્યું. શક્તિસિંહે પોતાના ભાષણમાં ભાજપ પર અહંકારનો આરોપ લગાવ્યો. રૂપાલાએ ભૂતકાળમાં પણ આ પ્રકારે અનેક જ્ઞાતિઓનું અપમાન કર્યું હોવાનો શક્તિસિંહે દાવો કર્યો. લોકોએ કહ્યું કે એમને આ પત્નીને, એમના દીકરીને, કોઈ પણને ટિકિટ આપો, પણ આમને હટાવો, કારણ કે આમણે ભૂતકાળમાં પણ આવા કૃત્યો કર્યા છે. લેવા પટેલ સામે પણ એવું જ બોલ્યા, માલધારી સામે પણ આવું જ ખરાબ વર્તન છે. દલિત સમાજ માટે પણ ટિપ્પણી એમની અશોભનીય છે. પણ ભારતીય જનતા પાર્ટીએ અહંકારમાં આ વાત ન માની ત્યારે સમગ્ર ગુજરાતમાં અહંકારથી સાતમા આસમાને પહોંચેલા ભાજપને પાઠ ભણાવવા માટે. જોકે ક્ષત્રિય સમાજની સભાઓમાં જતા પોતાના વક્તવ્યમાં શક્તિસિંહ ગોહિલે 3 મેના રોજ યોજાનારી પ્રિયંકા ગાંધીની સભામાં હાજર રહેવા પર આમંત્રણ પણ આપ્યું. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.